હલો ગાઈસ, તમે આવી ગયા છે ગણપતિ જોવા માટે નવસારીમાં. ગાઈસ તમે ભીડ જોઈ શકો છો, કેટલી બધી ભીડ લાગેલી છે ગણપતિ બાપાને જોવા માટે. કેટલી બધી ભીડ લાગેલી છે ગાઈસ. અહીંયા ટ્રાફિક બી એમાં જોઈ શકો છો. કેટલી બધી ટ્રાફિક અહીંયા લાગેલી છે. જો ગાઈસ ટ્રાફિક કેટલી બધી લાગેલી છે અહીંયા ઠેર ઠેર ટ્રાફિક જ છે. ગણપતિ જોવા માટે લોકો રાતના 11:30 વાગ્યા છે તો બી આટલી બધી ટ્રાફિક છે. હજી તમને આ વિડીયોમાં આગળ આવી ગણપતિ તમને બતાવીશું અમે. અહીંયા બહુ બધા ગણપતિને બિરાજમાન કરેલા છે. અહીંયા સરસ મજાના એક આગળ આવી રહ્યા છે. આના પે આપણે દર્શન કરીશું ગણપતિ બાપાના. જો ગાઈસ અહીંયા બહુ સરસ ગણપતિ બાપાનું એ છે એકદમ. જો અહીંયા બહુ સરસ ડેકોરેશન કર્યું છે ગણપતિ બાપાનું. બહુ રીતનું સરસ. 15 ફૂટ તો હશે જ મિનિમમ. બહુ મોટા. જોઈ શકો છો તમે ગણપતિ બાપા. હવે આગળ આપણે જોઈશું ગણપતિ દાદાની બીજી મૂર્તિ પણ જોઈશું વિડીયોમાં. જો આ ટ્રાફિક બધી ગણપતિ દાદાના દર્શન કરવા માટે. હજી તો બહુ બધા આગળ ગણપતિ. જો આ ટ્રાફિક, હજુ પણ ટ્રાફિક પબ્લિક ગણપતિ દાદાના દર્શન કરવા માટે, કેમ કે આજે ત્રીજો દિવસ છે એટલા માટે આટલું બધું ટ્રાફિક જોવા તમને મળી રહ્યું છે. રાતના 12 વાગ્યા છે. રાતના 12 વાગે બી આટલી બધી ટ્રાફિક છે ગાઈસ. જોઈ શકો છો તમે રોડ પર. જો તમને આ રાતનો નજારો જોઈ શકો છો તમે. એટલું ટ્રાફિક છે કે કેમ કે આજે ત્રીજો દિવસ છે એટલા માટે પબ્લિક જોવા માટે. બાઇક પાર્કિંગમાં મૂકી દેવા. ડેકોર ભારે કરેલું છે ગાઈસ. જોઈ શકો છો. પબ્લિક જોઈ શકો છો. શ્રી સ્વરાજ્ય ગણેશ મંડળ આપ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. પધારો પધારો પ્રથમ ટાવર. શ્રી સ્વરાજ્ય ગણેશ મંડળ દ્વારા આ વખતે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. તમને અહીં એક સાથે 9 ગણેશના દર્શન કરવાનો લાભ મળશે. તે સાથે સાથે મોરિયા મહેલ શું છે અને અદ્ભુત નજારો જોવા પધારો પધારો લક્ષ્મણ ટાવર. હસતો રાખો, બાપા તમને હસતા રાખશે. ડેકોરેશન પર બિરાજેલા ગણેશજીના દર્શન કરવા માટે અવશ્ય પધારો લક્ષ્મણ ટાવર. करते हैं तेरी ये बात નું ખાસ ધ્યાન રાખી ભરવા માટે જરા સ્પષ્ટ રાખો. હા કોઈ પણ જાતનું દબાણ ના આવે એ વાતનું ધ્યાન રાખો. લઈને આવ્યું છે મોરિયાથી. મોરિયા મંડળ ગણપતિ દાદાના દર્શન તમે પણ કરી શકો. થોડી ઉતાવળ રાખજો. को आँख दे कोडिंग को काया કરે છે. પબ્લિક તો જો ગાઈસ સરસ સ્પર્શ કરી કેટલો મોટો મેળો લાગેલો છે.
બહુ બધી પબ્લિક તમે અહીં જોઈ શકો છો વિડીયોમાં. ના તો ચપ્પલ બી ખોવાઈ જાય છે યાર. બહુ પબ્લિક છે એમાં જોઈ શકો છો. આઈ જા આવું છે. જો અહીંયા બહુ મોટો મેળો લાગી રહ્યો છે, તમે જોઈ શકો છો. અહીંયા આટલા બધા ટ્રાફિકમાં મેળો છે. હા જો આ મેળો, અહીંયા ગણપતિ બાપા જોવા માટે લોકો આવી રહ્યા છે. પબ્લિક બધું રાતના 12 વાગી ગયા છે તો બી પબ્લિક ચાલુ જ છે અહીંયા. આવી પબ્લિક જોઈ શકો તમે. ફેસબુક આગલો કેમેરા હાથે તો ફ્રેન્ડ અમે આવી ગયા છે બીજી જગ્યા પર ગણપતિ દાદાના દર્શન કરવા માટે. અહીંયા નવસારીના સૌથી મોટા હા સૌથી મોટા ગણપતિ અહીંયા મૂકવામાં આવે છે. મંગોડિયાના ગણપતિ મંકોડિયા કા મહારાજા. મહારાજા રાજા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આવી ગયા છે. એના પર દર્શન કરશું આપણે. જો તમે ટ્રાફિક તો જુઓ ગાઈસ, 12:30 વાગી ગયા તો ટ્રાફિકના કંઈ ઠેકાણા જ નથી. બહુ ટ્રાફિક છે. હવે આપણે બાઇક તો પાર્કિંગ કરી દઈએ, બાઇક પહેલાં મૂકી દઈએ એ જગ્યા પર. અહીંયા જગ્યા છે એ મૂકો દેશે. અહીં મૂકી દઈએ આપણે બાઇક. ગાઈસ દુકાનો બી કેટલી લાગેલી છે. બસ ત્યાં તો રોડ ક્રોસ કરવાની બી એ નથી મળતી. જો એટલી બધી ટ્રાફિક છે ને. ધીરે ધીરે કેટલી વાર ઊભા રહીએ તો જ ક્રોસિંગ થાય છે. જો ટ્રાફિક. જો ગાઈસ બધાથી મોટો ગણપતિ બાપા નવસારીમાં. જો કેટલો ખતરનાક છે. નંદી છે. 20 ફૂટ હશે. 20 ફૂટ. હા 20 ફૂટ જેટલા ગણપતિ દાદાને 25 ફૂટ જેટલી ઊંચાઈ તો ખરી છે. બધાથી મોટી મૂર્તિ અહીંયા બેસાડવામાં આવે છે. નજીક છે, નજીક થઈ જાય. આગે ચાલ આપણને એમ થાય કે આ ઓરિજિનલ છે એવું જ લાગે. એટલી મસ્ત મૂર્તિ બનાવવામાં આવેલી છે. રાતના 12:30 વાગી ગયા તો કોઈને ઊંઘવાની કઈ પડેલી નથી ગઈ. જો કેટલું મસ્ત ડેકોરેશન બી કરેલું છે. ચાલો હવે ઈચ્છા મૂર્તિ નામ રાખેલું છે આનું. ઈચ્છા મૂર્તિ. જો તમે જોઈ શકો છો ગણપતિ બાપા બહુ સારી રીતના 2 નંદી છે ને ગણપતિ બાપાના રથ બનાવેલો છે. ગણપતિ બાપા 2 નંદીથી એને હંકાવી રહ્યા એવું લાગે છે મૂર્તિમાં. શંકર ભગવાનની પેલું રાખેલું છે. શંકર ભગવાનના પીસમાં રાખેલું છે. એમાં નાંગ બી છે ને. સારું ચાલો વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો એકવાર. ગણપતિ બાપા મોર્યા.